તો ધર્મની જ્યારે પણ આપણા બધે વૈષ્ણવ સમાજમાં પણ ઘણી વાર ગલત ફેરફાર કામ શું, આપણું ધર્મનું નોલેજ ક્યાંથી આવે? બા પાસેથી, પાડોશી પાસેથી, કોઈ વૈષ્ણવ પાસેથી, કોઈ સિરિયલને જોઈને, અને પછી એવા કન્ફ્યુઝ થઈએ. હવે એ એક્સપર્ટ નથી. આપણી તકલીફ એ છે કે ઓથેન્ટિક પર્સન પાસેથી નોલેજ આવતું નથી, ઓથેન્ટિક બુકમાંથી નોલેજ આવતું નથી, અને એને કારણે જે કન્ફ્યુઝનો ફેલાય છે. એટલે ત્યારે સમાજને જરૂર છે એરિયા વાઇઝ એવા ક્લાસીસો ચાલવાની, એવા સત્સંગો ચલાવવાની, જેમાં ઓથેન્ટિક પર્સન પાસેથી, ઓથેન્ટિક ગ્રંથમાંથી યોગ્ય નોલેજ ઘર ઘરમાં પહોંચે, પ્રોપર બુક્સ પહોંચે. અડધું વાંચીને જે ખીચડી ભેગી થાય અને પછી જે કન્ફ્યુઝ થઈએ આપણે, આ કન્ફ્યુઝનનું કારણ જ આ છે. એ વ્યવસ્થાની જરૂર છે જ્યાં પ્રોપર વેથી નોલેજ પહોંચે, સાચું નોલેજ પહોંચે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ, તો ભગવાન સર્વભાવે ભજાય એવા કૃષ્ણ છે. ભાગવતમાં 10મા સ્કંદમાં 9 સ્કંદ સુધી કૃષ્ણ ચરિત્ર 9મા સ્કંદમાં પણ કહ્યું સુખદેવજીએ, પણ સંક્ષિપ્તમાં કહ્યું. અને એટલે પરીક્ષિત મહારાજને થયું, મારા ઈષ્ટ પ્રભુની કથા છે, આ તો મારે વિસ્તારથી સાંભળવી છે. અને જ્યાં 10મો સ્કંદ એટલે 10વિધ લીલાઓ ભાગવતમાં છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. એટલે 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી સર્ગ લીલાથી શરૂ કરી આશ્રય લીલા સુધીનું વર્ણન છે. અને એ ક્રમ પ્રમાણે 10મો સ્કંદ એ નિરોધ લીલા કહેવાય. અને નિરોધનો અર્થ મહાપ્રભુજી કરે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. એટલે કે આ 10મા સ્કંદની લીલામાં ભગવાન શું કરવાના છે કે ભક્તોના પ્રપંચની વિસ્મૃતિ કરાવશે. પ્રપંચ એટલે શું? સંસાર. સંસાર એટલે શું? અહમતા મમતા. લૌકિક પ્રપંચ જે કહીએ એ અહમતા મમતા રૂપ સંસાર. એને કારણે મનુષ્ય માયામાં, એનો અર્થ થાય માયા, પ્રપંચનો અર્થ. એમાંથી કાઢશે અને સ્વયંમાં આસક્તિ કરાવશે. એ લીલાને કહેવાય નિરોધ લીલા. કારણ કે જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. હવે આવો જ સ્વભાવ છે તામસ, રાજસ, સાત્વિક, તો કરવું શું? તો ભગવાન કે હું તારા સ્વભાવ પ્રમાણે લીલા કરીશ. મહાપ્રભુજી કારિકા લખે છે, સ્વભાવ સન્નથા ભાવો નવૈ શક્ય કથમ ચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત બુદ્ધિ. કે જીવને ભગવાન નહીં બદલે, પણ જીવને અનુકૂળ થઈને ભગવાન લીલા કરશે. કે તારો તામસ ભાવ છે, ચલ હું તામસ લીલા કરું. તને મારી જોડે યુદ્ધ કરવું છે, ચલ વેર ભાવથી તને હું પ્રાપ્ત થઈશ, આપણે યુદ્ધ કરીશું. તારો રાજસ ભાવ છે, તને સંસારની કામનાઓ છે, ચલ હું એવી લીલા કરીશ. એટલે ભગવાન ભક્ત જેવા થશે. એટલે તામસ લીલા જુએ ને, તામસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો ભગવાન છે, સહજમાં એનું મન લાગી જાય. રાજસ લીલા જો, રાજસ આ તો અમારા જેવો ઠાકોરજી છે, સહજમાં મન એનું લાગી. એમ સાત્વિક અને પછી નિર્ગુણ. તો એ રીતે 87 અધ્યાય 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. ચતુર્વિશ્ચ ત્રિવિશ તથા ષડભી વિરાજતે યવસૌ પંચધા હૃદય મમ. 5 પ્રકારે મારા હૃદયમાં વિરાજો, એ મહાપ્રભુજી આજ્ઞા કરી. તો આ નિરોધ લીલા 3 કાર્ય પ્રભુ કરશે 10મા સ્કંદમાં. અસુરોનું મર્દન, દેવોનું દમન અને ભક્તોનો નિરોધ. આ 3 કાર્ય પ્રભુ કરશે. અસુરો આવશે તો એનું મર્દન. અને ભગવાને કોઈ અસુરોને મારવામાં રસ નથી, પણ આ જેટલા અસુરો છે ને એ વ્રજભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓનું રૂપ છે. એટલે ભગવાન અસુરને નહીં મારે, આસુરી વૃત્તિઓને મારશે. અને આગળ મહાપ્રભુ સમજાવશે 5 પ્રકારના અધ્યાસ છે, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ. અને એના જ મૂર્તિ રૂપ, એના જ પ્રતીક ચિહ્ન રૂપ, સાક્ષાત એના એ અસુરી ભાવનું રૂપ આ બધા અસુરો છે. જેમ પૂતના, જે મૂર્તિમંત અવિદ્યાનું રૂપ. એટલે પૂતનાને મારી, તો પૂતનાને મારવામાં ભગવાનને શું રસ છે? પણ એ અવિદ્યાની મૂર્તિ છે, એટલે પૂતના મરશે તો સમસ્ત વ્રજ ભક્તોની અવિદ્યા મરી જશે. ધેનુકાસુરને માર્યો, ભગવાનને ધેનુકને મારવા માટે થોડી આયા છે, એને ક્યાં રસ છે? પણ એ દેહાધ્યાસ છે, અહંકાર છે દેહનો. એટલે ભગવાન એને મારી અને બધાનો દેહાધ્યાસ મારી. એટલે પ્રભુ આ પ્રતીક રૂપ અસુરોને મારી અને આસુરી વૃત્તિઓ કાઢી નાખશે અને રાસ માટે વ્રજભક્તોને તૈયાર કરશે. તો પ્રભુનું આ કાર્ય, અસુરોનું મર્દન, દેવોનું દમન. દેવતાઓને જુદા જુદા કાર્યો સોંપ્યા છે પ્રભુએ. તું વર્ષા કરજે, તું સર્જન કરજે,
તું આમ વરુણ દે, તું નદી આનો વરુણ દેવ આદિ આ બધા જુદી જુદી કથા, કોઈ કામદેવ, અનેક પ્રકારની દેવતા. એટલે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન. આપણે કે દેવ દમન શ્રીનાથ, દેવતાઓનું દમન પ્રભુએ કર્યું. કારણ કે જયારે એમને પદ આપ્યું દેવતા પદ, પોતાને ઈશ્વર માનવા લાગ્યા. મારે કારણે બધું ચાલે છે, હું કરાવું છું. ભૂલી ગયા કે તને આ પદ પર બેસાડ્યા કોણે છે, તને આ કરવાની શક્તિ કોણે આપી છે. તો ઈશ્વરની શક્તિને ભૂલી પોતાને ભગવાન માનવા લાગ્યા. તો પ્રભુએ કહ્યું એક મિનિટ, એમનું દમન કર્યું અને એમને દેવતા પદ યાદ અપાવ્યું કે તારી સીમા આટલામાં જ છે, આનાથી બહાર તારું ચાલે એમ નથી. તો એને કહેવાય દેવ દમન. તો પ્રભુએ દેવતાઓનું દમન કર્યું. અને ત્રીજું, પ્રભુએ ભક્તોનો નિરોધ કર્યો. આ જેટલા ભક્તો આવ્યા, ભગવાને એમનું મન હરી લીધું, પ્રભુમય બની ગયા. આ છે નિરોધ લીલા, આ છે દશમસ્કંદની લીલા. અને અહીંયા જયારે દશમસ્કંદ પ્રારંભ થાય છે અને ત્યારે પહેલો પ્રશ્ન બધા જ વંશનો વિસ્તારનું વર્ણન આપે કરે. અનેક રાજાઓનું વર્ણન આવે છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, એટલે કે ભાગવતમાં વંશાવલીની મહત્તા છે. આપણે ત્યાં પરંપરાઓનું બહુ મહત્વ છે. કુળ પરંપરા, વંશ પરંપરા, કારણ કે આ બધી પરંપરાઓ ભક્તોની હતી. એટલે આ રાજા મહારાજાઓનું વર્ણન ભાગવતમાં નથી, ભક્તોના ચરિત્ર ગાયા છે. રાજાઓનો ઇતિહાસ કહીને શું કરે, જેનું મૃત્યુ થવાનું હોય, કોઈ હિસ્ટ્રી કહેવામાં થોડી રસ છે. આ બધા ભગવદીઓ હતા. જો ભક્તના પણ વંશ હોય છે, કહેવાનો અર્થ જેમ અમારે વલ્લભ કુળનું અમે ગૌરવ લઈએ છીએ, એમ તમારું વૈષ્ણવ કુળનું પણ તમને ગૌરવ હોવું જોઈએ. તમારા દાદા દાદી બધાના એક એક ચરિત્ર ભાવ જુઓ, એમના કેવી સેવા, કેવા સત્કર્મો, કેવા પુણ્ય કાર્ય. અને આજે પણ એમના નામથી યાદ કરાય છે કે આ બધું કરી ગયા, આ બધું મૂકી ગયા. એક વસ્તુ યાદ રાખો, સાથે લઈ જવાનો કોઈ પણ વસ્તુનો કોઈ રસ્તો નથી. સાથે કઈ લઈ જઈ નથી શકાતું, પણ કંઈક મૂકીને ચોક્કસ જઈ શકો, જે સમાજના કલ્યાણમાં કામ આવતું. તો જે આ બધું મૂકી ગયા છે, આ તમે બદ્રીનાથ જાઓ, કેદારનાથ જાઓ, રામેશ્વર જાઓ, જગન્નાથપુરી જાઓ, કોઈએ બનાવ્યું છે ને. મંદિરો તો આકાશમાંથી ઉતર્યા નથી, પણ એ મૂકી ગયા બનાવીને મંદિરો. તો આવતી કેટલી પેઢીઓ તીર્થ પોતાને પવિત્ર કરવા માટે જાય છે. કોઈએ બનાવ્યું છે ને. એમ દુનિયામાં લઈ જવાનો રસ્તો નથી, એ ખબર પડી જાય ને, તો હવે હું શું મૂકી જઈશ એ વિચારવાનું આજથી ચાલુ કરી દઈશ. શું આ દુનિયામાં કંઈક એવું મૂકીને જાઉં કે જે આવતી પેઢી, આવતું કુળ, આવતો સમય એને યાદ કરી, એને જોઈને એને ઈશ્વર યાદ આવે, એને પુણ્ય યાદ કરે. કારણ કે બધા લખાયેલા નામ એ કોઈ યશ કીર્તિ માટે નથી હોતા, એ આવતી પેઢીને પ્રેરણા આપવા માટે હોય છે. જો આ દાદાના નામે આ છે, તો પૌત્રાને એમ થાય કે હું કાંઈક એવું કરીને જાઉં. કોઈ ત્યાં રોકાયેલા ધર્મશાળામાં એને એમ થાય કે આ ભાઈ આવું સત્કર્મ કરી ગયા, તો લાવો અમે પણ કંઈક સત્કર્મ કરી દઈએ. આ બધી મોટી મોટી પ્રતિમાઓ મુકાય, એ કોઈ વ્યક્તિને પેલા માટે નથી, પણ એ વ્યક્તિની વિચારધારા જીવંત રહે એના માટે છે. એ પ્રતિમાઓના પૂજન નથી, પણ એ મૂકી ગયેલી પ્રતિભાઓના પૂજન છે. એ પ્રતિભાઓ સતત સમાજને પ્રેરણા આપતી રહે. અને એટલા માટે એવી પ્રતિભાઓ ભૂલાઈ ન જાય, એના માટે એમના નામ લખાવવા જોઈએ, જેથી એ આપણા કુટુંબને, આપણી જ્ઞાતિને, આપણી પેઢીઓને એ નામનાઓ પ્રેરણા આપતા રહે આવતા જનરેશન. એટલા માટે ઘણીવાર નામ જરૂરી થઈ જાય છે. એ કેવલ યશ કીર્તિ માટે નથી હોતા, એ પ્રેરણાઓ માટે હોય છે. તો દરેક વસ્તુની મહત્તા છે. તમે એને કઈ રીતે જુઓ છો એના પર છે. અહીંયા વંશાવલીઓના ગાન કરાયા. એ વંશમાં છે, દરેકને ગૌરવ હોવું જોઈએ કે અમે વૈષ્ણવ કુળમાં મારો જન્મ છે. કારણ કે ભગવાન ભક્તોના વંશની પણ રક્ષા કરે. જો ને બલિરાજાનો પ્રસંગ જુઓ, ભગવાને બધા અસુરોને માર્યા, બલિરાજાને માર્યા નથી, સુતલ લોકનું રાજ્ય આપ્યું. પૂછ્યું કેમ આવું? કહ્યું આ તો મારા પ્રહલાદના વંશનો છે. ભગવાન એના પૂર્વજને યાદ કરે છે કે આ મારા પ્રહલાદના કુળનો દીકરો છે, આને હું દુખી ન કરું, આને તો સુતલ લોકનું રાજ્ય હું આપું. એના માથે, જેના માથે પગ મૂકે એના પર કેવી મોટી કૃપા હોય. નહીં તો બીજા ઘણાય રસ્તા હતા, પણ આ પ્રહલાદને યાદ કરી. એમ ક્યારેક તમે બેઠકથી જશો ને, તો મહાપ્રભુજી તમારા વડીલોને યાદ કરીને માથે હાથ મૂકી દેશે.
કે આ કોના દીકરાનો દીકરો છે, આ કયા કુળનો છે. કદાચ આપણા પુણ્યો નહીં હોય, આપણા પૂર્વજોના પુણ્ય સેવાને યાદ કરી મહાપ્રભુજી પાસે હાથ મૂકશે. કરત કૃપા નિજ હસ્તદેવમાં. તો કુળ પરંપરાની પણ આપણી મહત્તા છે. સ્વતંત્ર ભક્તિ તો છે, પણ ક્યાંક જો મિલકત આપણે ભોગવતા હોય તો એના પુણ્ય નહીં ભોગવીએ, તો એ તો કૃપા છે. અહીંયા યાદ કરે છે સૂર્યવંશ ચંદ્રવંશની આ બધા વિસ્તારથી કહું, પણ ગુરુદેવ હવે મારા ઈષ્ટની કથા આવે છે, કૃષ્ણની કથા આવે છે. હવે સંક્ષિપ્ત નહીં, વિસ્તારથી મને કહો, કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો? પણ કોને રસ? નિવૃત્ત તરશૈ રૂપગીયમાન, જેની બધી તૃષ્ણાઓ સમાપ્ત થઈ ગઈ હોય એના માટે ભગવાનની કથા તો પરમ ઔષધિ છે, અમૃત છે. જો સાધારણ દવા ને આ દવામાં ફરક એ છે, પેલો તો અમુક માત્રામાં ખાવાની, આ તો પીતા જ રહેવાની. ભગવાન મળે પછી, પેલું તો રોગ મટી જાય પછી બંધ, આ તો ભગવાન મળી જાય પછી પીતા રહેવાનું. પેલી તો કડવી હોય, આ તો પરમ મધુર છે. એવી આ ભગવાનની કથા છે, જેની તૃષ્ણાઓ. કારણ કે કથા સાંભળતા સાંભળતા ભલે સમજણ ન પડે, યાદ ન રહે, પણ કથા તો એનું કામ કરે જ છે. અને કથા કોઈ યાદ રાખવા માટે, અને યાદ પણ એની બુદ્ધિ તીવ્ર હોય એને યાદ, તો જેની યાદદાસ્ત બહુ ઓછી હોય એનો ઉદ્ધાર જ ના થાય. જેને સંસ્કૃત ના આવડતું એનો ઉદ્ધાર જ ના થાય. જેની યાદ શક્તિ તીવ્ર હોય એને યાદ રહી જાય, શબ્દો યાદ ના રહે, શ્લોકો યાદ ના રહે, વાર્તા યાદ ના રહે, પણ સાંભળતા સાંભળતા જે લાગણીઓ સ્પર્શી છે ને, એ તો કાયમ માટે તમારા હૃદયમાં રહેવાની છે. શબ્દો ભૂલાય, ભાવનાઓ તો શાશ્વત હૃદયમાં રહી જતી હોય. સાંભળતા સાંભળતા ભગવાન માટે જે ઇમોશન તમારી અંદર પેદા થાય છે ને, એ જ કથાનું ફળ હોય છે. બાકી તો બધું ચોપડીઓમાં છે જ, પણ અહીંયા બોલનારો જે પોતાના ભાવોને શબ્દોના કટોરામાં મૂકી મૂકી તમને પાય છે ને, એ લાગણીઓ સ્પર્શે છે. બાકી તો બધું એ છે. કેમ કથામાં ફરક? ભાગવત એ જ છે, પણ આ બોલે તો હૃદયમાં વધારે ભાવ થાય, આ બોલે તો ઓછું થાય. સા એ જ છે. સા વગાડો, જસરાજજી ગાય એ સા એ જ છે, અમારા કૃષ્ણાસભાઈ ગાય સા એ જ છે, અને ક્યાંક જયભાઈ સાસ કરે તો સા એ જ છે. પણ કોઈનું મીઠું લાગે ને કોઈનું એમ થાય જયભાઈ હવે રહેવા દો, એમ થાય ને. સા ફરક હોય, આ સા હોય. અને એ સાની બીજું ગાય તો બેસુરું કહેવાય, ગાય સા જ છે, પણ એ સામાં ફરક છે. એ જ ગળું છે, પણ એમ લાગે કે આ તો ગયા જન્મમાં રિયાઝ કરીને આયા લાગે, આટલી મધુરતા હોય. કેવું ફરક લાગે? એ જ સા, એ જ સ્વરમાં વાગતો હોય. એમ કથાના શ્લોકો એ જ છે, પણ કોઈના મુખે જ્યારે મહાપ્રભુજી બોલતા હોય ત્યારે એમ લાગે કે પોતાની કથા પોતે કરતા હોય તો બાકી શું રહે છે. તો એ જ કથા, એ જ વહેતી યમુનાજી છે. કયા ઘાટે પીઓ છો, ફળ બદલાય કે નહીં? એ જ વિશ્રામ ઘાટે પીઓ, એ જ ગોવિંદ ઘાટે પીઓ, અને એ જ દિલ્હીમાં જઈને પીઓ. પ્રવાહ યમુનાજી તો એ જ છે ને, પણ ઘાટનો ફરક છે. આપણો હૃદયને યમુનાજીનો ઘાટ બનાવી દે ને, એ જ તો કથાની મહાનતા છે. કે આપણે પીવા ન જવું પડે, એ ઘટ આપણો ઘાટ બની જાય અને પછી હૃદયથી નીકળે ને. તો આ જ ક્ષણોને ઉત્સવ બનાવવાનો સમય એ જ કથા છે. વિચાર કરો, હમણાં આ ટાઈમે કથા ન રાખી હોત સુતરિયા પરિવારે, તો તમે આ 5 તારીખે 3 થી 6 માં ઘરે શું કરતા હોય? જો આપણે નક્કી ના કર્યું હોત કે બધાને હસવું આવ્યું હતું, એમ જ કહેવા જતો માળા ફેરવતા હોત નહીં. તો આ કૃપા નહીં તો બીજું શું? નહીં તો કેટલું બધું થઈ શકત. આજ 3 કલાકમાં કેટલાના એક્સિડન્ટ દુનિયામાં થયા હશે. 1 સેકન્ડમાં એક એક્સિડન્ટ થાય, કેટલા બરબાદ થઈ ગયા હશે, કેટલાને કેન્સર ડિટેક્ટ થયા હશે, કેટલાના ધંધા બંધ થઈ ગયા હશે, કેટલાના બાળકો બીમાર થઈ ગયા હશે. શું નહીં ઘટ્યું હોય આ 3 કલાકમાં. પણ પ્રભુએ એ બધામાંથી બચાવી આપણને કથાનો આનંદ લૂંટવા માટે બેસાડ્યા. નથી લાગતું આપણા પર વિશેષ કૃપા ઠાકોરજીની? નહીં તો શું ઘટ્યું હશે. આ ઘરે જે ટીવી ખોલજો ખબર પડશે
કેટલા બિચારા એરપોર્ટ પર પાટા ફેરા કરતા હશે, ડીલે ડીલે ડીલે. કેટલાની ફ્લાઇટો આ દેશમાં કેન્સલ થઈ. કાલે હું 6 કલાક બેસીને આવ્યો. એમને એમ કથા મળે છે. કોઈ એમ કે દ્વારકેશલાલજી પધારો સ્વાગત કરવા, આ ગાડીઓ ઊભી, એ ઊભી ને ઊભી રહી જાય. અરે ગોઠવેલા ફૂલો કરમાઈ જાય, બીજા બદલવા પડે. આ તો એવું છે. આપણે તાજા ને તાજા અહીંયા કથામાં છીએ, એ ઠાકોરજીની કૃપા છે. તો આ તો કૃપા નહીં તો બીજું શું, વિશેષ કૃપા છે કે આ બધેથી ઠાકોરજીએ જાણે ભીડમાં ભાગા દોડી થતી હોય ને માં પોતાના બાળકને છાતીએ ચાપી અને પાલવામાં ઓઢાડી અને લઈને પોતાના ઘર સુધી પહોંચાડે, એમ દુનિયાની ભીડમાં મારા શ્રીનાથજી બાબાએ પોતાની ઓઢડીમાં ઢાંકી આપણને કથા સુધી પહોંચાડ્યા છે. એ શ્રીનાથજીની અનહદ કૃપા છે. એવી કૃપા છે. આ તો દુર્ઘટનાઓ ન ઘટે ને ત્યાં સુધી સારા દિવસો આપણને ખરાબ લાગે. લો આજે કાંઈ થયું નહીં, એમને એમ ગયો. અરે આ સારો દિવસ છે, કંઈક થશે ને પછી ખબર પડશે કે આ દિવસ સારો હતો.